નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। આજે વાત કરવી છે કે ગુજરાતના કયા વિસ્તારમાં અત્યારે વરસાદી વાતાવરણ આપણને જોવા મળવાનું છે। આજના દિવસ દરમિયાન કયા એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। લગભગ હજુ 1 કે 2 દિવસ દરમિયાન જ્યાં વરસાદની સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। આ કોઈ વરસાદનો રાઉન્ડ નથી ચાલી રહ્યો, પરંતુ જે પ્રમાણે જે અત્યાર સુધી જોયું હતું કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ હતી એમની જ અસર છે અત્યારે ક્યાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં દેખાઈ રહી છે। હજુ આવનાર રાઉન્ડ છે 21 કે 22 તારીખથી શરૂ થવાનો છે, પરંતુ આજના સમય દરમિયાન કયા વિસ્તારમાં વરસાદ છે, કયા વિસ્તારમાં કેટલા ટકા વરસાદ પડવાનો છે તેમની પણ જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે સૌથી પહેલા એ જોઈ લઈએ કે સવારથી લઈને સાંજ સુધી આપણને વાતાવરણ દેખાઈ રહ્યું છે વરસાદી માહોલ ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાત સુધી, કે જ્યાં આપણને જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દમણ, દાદરા નગર હવેલી છે, સુરતના વિસ્તાર છે, નવસારી, વલસાડના વિસ્તાર છે, આહવા, વ્યારા, આ વિસ્તારોમાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। સાથે સાથે દેડિયાપાડા છે, ભરૂચ, રાજપીપળા, નંદુબાર આ વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ છે। બોડેલીના પંથકમાં, વડોદરામાં પણ હળવોથી મધ્યમ વરસાદ છે। દાહોદની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે સવારના સમય દરમિયાન થોડો વધારે વરસાદ દેખાઈ રહ્યો છે। જે પ્રમાણે ભારે વરસાદની આગાહી ક્યાંક કરવામાં આવી હતી એ પ્રમાણે આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। દેવગઢ, બારિયામાં પણ આ વરસાદ છે। છોટાઉદેપુરમાં અમુક વિસ્તારોમાં હળવોથી મધ્યમ છે કે જ્યાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે તે દેખાઈ રહી છે। જાલોદ વિસ્તારની અંદર પણ રેડ એલર્ટ સાથે ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। જે સંતરામપુર છે ત્યાં પણ સારો વરસાદ આપણને દેખાઈ રહ્યો છે। આ બાજુ અલગ અલગ વિસ્તારો જે સાગબારા છે તે બધા જ વિસ્તારોની અંદર વરસાદ છે। રેડ એલર્ટ સાથે ડુંગરપુરની અંદર પણ જ્યારે વરસાદ છે તો જે ઈડરનો જે ભાગ છે, ભિલોડાનો જે ભાગ છે ત્યાં પણ એ વરસાદની જે શક્યતા છે એ આપણને વર્તાઈ રહી છે। એટલે કે ઘણા બધા વિસ્તારો એવા છે કે જે હળવોથી મધ્યમ વરસાદ આપણને દેખાઈ રહ્યો છે। ખેડબ્રહ્મામાં વરસાદ છે, સતલાસણમાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે। આ સાથે પાલનપુરના અમુક વિસ્તારો એવા છે કે જ્યાં આપણને હળવોથી મધ્યમ વરસાદ સવારના સમય દરમિયાન દેખાઈ રહ્યો છે। બપોરના સમયની જો વાત કરીએ તો આ પરિસ્થિતિ આપણને હજુ પણ જે મધ્ય ગુજરાત છે ત્યાં આપણને જોવા મળવાની છે। અમદાવાદમાં પણ આપણે ગઈકાલે જોયું હતું કે દિવસ દરમિયાન એકાદું ઝાપટું પડ્યું હતું, બસ એ જ પ્રમાણની જે પરિસ્થિતિ છે એ આજે દિવસભર અલગ અલગ વિસ્તારોમાં દેખાવાની છે। જેમ કે મહેસાણા, અત્યારે ગોધરા વિસ્તારમાં આપણે જોયું હતું કે વરસાદ પડી રહ્યો છે, એમ ત્યાં અત્યારે લુણાવાડા, ગોધરા, બોડેલી આ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે તે ત્યાં દેખાઈ રહ્યો છે। સાથે સાથે જે વડોદરા પંથક છે ત્યાં પણ સવારથી લઈને સાંજ સુધી વરસાદી વાતાવરણ દેખાઈ રહ્યું છે। હવે કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ છે તેમની શક્યતા જ્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે તેમની વાત કરી લઈએ। સૌથી પહેલા જે અલગ અલગ ઝોન આપવામાં આવ્યા છે ડ્રાય, તો વ્હાઇટ કલર ક્યાંય જ આપણને એટલો દેખાતો નથી। 25% જેટલો વરસાદ છે એ જે ગ્રીન વિસ્તાર દેખાઈ રહ્યા છે જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જુનાગઢ આ વિસ્તારોમાં 25% જેટલો હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે। પછી કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, એટલે કે 26 થી લઈને 50% સુધીના જે વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવના છે। તો મોરબી, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છ વિસ્તારમાં વરસાદી માહોલ છે। મેની પ્લેસ એટલે કે 51 થી 75% કેટલો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે। એમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ, એમાં છે સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી। આ સાથે જ મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કે જ્યાં 76 થી લઈને 100% સુધીનો વરસાદ છે વરસી શકે છે એવા વિસ્તારો છે। વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, મહીસાગર, અરવલ્લી આ વિસ્તારોની અંદર ક્યાંક ભારે વરસાદની શક્યતા છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે। હવે આ તમામ બાબતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। એક જે પ્રશાંત મહાસાગરની અંદર રહેલું તાઇફૂન એટલે કે એક સાયક્લોન છે, વાવાઝોડું છે, એના વિશે પણ થોડીક માહિતી આપશું અને આવનારા દિવસના વરસાદ વિશેની માહિતી આપવાની છે। હવે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે રાજ્યની અંદર લગભગ છેલ્લા ઘણા દિવસથી એટલે કે 4-5 ઓગસ્ટથી આપણે રાજ્યની અંદર વરાપનો માહોલ છે। હમણાં કોઈ વરસાદની સંભાવનાઓ નથી। અત્યારે એક જે અસ્થિરતા છે એ મધ્યપ્રદેશના ગ્વાલિયર ઉપર છે અને એ ગ્વાલિયર ઉપરની જે અસ્થિરતા છે એ અત્યારે રાજસ્થાન તરફ આગળ વધી રહી છે, જેને કારણે આવતીકાલે 11 તારીખ અને પરમ દિવસે 12 તારીખ એમ 2 દિવસ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા ઝાપટાઓની શક્યતા છે। અને એ પણ આપણે 2-3 દિવસથી આપણે કહેતા આવીએ છીએ એમ કે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા, મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં પણ એ છૂટાછવાયા ઝાપટા હશે। અમુક જગ્યાએ હળવા તો કોઈ જગ્યાએ ભારે ઝાપટા હશે, બાકી કોઈ સારો વરસાદ કે સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ નથી। હવે આ જે વરસાદની સંભાવનાઓ નથી એની પાછળનું કારણ છે કે સામાન્ય રીતે જોવા જઈએ તો આ વર્ષે એક તો અલ નીનોનું વર્ષ છે અને અલ નીનો એટલે કે જે પ્રશાંત મહાસાગર છે એનું તાપમાન ઊંચું જાય
એટલે આપણે એને અલનીનો કહેવામાં આવે છે. અને પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું હોય તો વારંવાર ત્યાં સાયક્લોનો પણ બનતા હોય. એવી રીતે અત્યારે એક ટાઇફૂન નામનું ત્યાં એક તોફાન બનેલું છે. હવે એ ટાઇફૂન છે એ અત્યારે આમ તો ચાઇના તરફ આગળ વધી રહ્યું છે, પણ એ ટાઇફૂન છે એ આપણે અરબ સાગર અને જે બંગાળની ખાડીના જે પવનો હોય એ પૂર્વ તરફ ખેંચી રહ્યું છે. ભેજ પણ સંપૂર્ણ ખેંચી રહ્યું છે, જેથી કરીને અરબ સાગર કે બંગાળની ખાડીમાં કોઈ મજબૂત સિસ્ટમ અત્યારે નથી બની રહી. જોકે ટાઇફૂન છે લગભગ આવનારા 2 થી 4 દિવસની અંદર ચાઇના ઉપરથી આગળ જશે, વિખાઈ જશે. ત્યાર પછીથી આપણે ફરીથી અરબ સાગર અને બંગાળની ખાડી સક્રિય થાય ને ત્યાર પછીથી સિસ્ટમો બને તેવી શક્યતાઓ વધતી હોય છે. એટલે અત્યારે જે ટાઇફૂન છે એની કારણે આપણે આ સમસ્યા થઈ રહી છે. જુલાઈ મહિનામાં પણ આ જ રીતે થયું હતું. જુલાઈ મહિનામાં જે વચ્ચે એક ગેપ આવ્યો હતો એ પણ પ્રશાંત મહાસાગરના ટાઇફૂનને કારણે આપણે જોવા મળ્યો હતો. એટલે અત્યારે હમણાં કોઈ સિસ્ટમ નથી બનવાની ને એની પાછળનું કારણ છે પ્રશાંત મહાસાગરમાં રહેલું ટાઇફૂન. હવે બીજી વાત કરવાની છે કે જે સોમાલિયન જેટ એટલે કે અરબ સાગર તરફથી જે પવનો આવતા હોય છે એ ઘણી વખત ભેજવાળા પવનો આવે ને એ પવનો અત્યારે કોંકણ ગોવાથી લઈને કેરળના દરિયાકાંઠા સુધી તીવ્ર રીતે પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યાં મોન્સૂન ટ્રફ છે એ સક્રિય બનવો જોઈએ, ત્યાં મોન્સૂન ટ્રફ છે એ પોઝિટિવ ફેઝમાં આવવો જોઈએ, છતાં પણ એ પોઝિટિવ ફેઝમાં નથી આવતો, કેમ કે આ જે ટાઇફૂન છે એ અત્યારે મોન્સૂન ટ્રફને મજબૂત બનવા નથી દઈ રહ્યો. પણ આવનારા સમયમાં સોમાલિયન જેટ છે એટલે કે જે આ સોમાલિયાના જે દરિયાના જે આપણે પવનો આવી રહ્યા છે એને કારણે પણ ક્યાંક ને ક્યાંક અરબ સાગર હવે સક્રિય થશે, પણ એના માટે લગભગ 4 થી 6 દિવસનો સમય લાગશે. એટલે 4 કે 6 દિવસ પછી અરબ સાગર અને બંગાળની ખાડી છે એ ધીમે ધીમે સક્રિય થશે ને ત્યાર પછી સિસ્ટમ છે એ બની શકે છે. અને સિસ્ટમ બનશે તો પણ આપણે ઓગસ્ટના એન્ડમાં છેલ્લા અઠવાડિયાની અંદર, ઓગસ્ટના છેલ્લા દિવસોની અંદર વરસાદનો લાભ મળી શકે. ત્યાં સુધી વરસાદનો લાભ ન મળી શકે. એટલે ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો જે ઝાપટાઓ ને એમાં પણ છૂટાછવાયા સામાન્ય અને અમુક જગ્યાએ ભારે ઝાપટા એનાથી વિશેષ અપેક્ષા રાખી શકાય એવું નથી. પણ હા એક ચોક્કસથી છે કે જે રીતે જુલાઈના એન્ડમાં જે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ પોઝિટિવ થયો હતો એ અત્યારે વધુ સ્ટ્રોંગ બની રહ્યો છે. અને એ સ્ટ્રોંગ બની રહ્યો છે એટલે આપણે ઓગસ્ટ એન્ડ અને સપ્ટેમ્બર મહિનો છે ખૂબ સારા રહે તેવી શક્યતાઓ છે. એટલે ચિંતાનું આમ કારણ નથી. અત્યારે ચોક્કસથી આપણે બધાને તકલીફ પડી રહી છે. અત્યારે એક દિવસ કાઢવો ખૂબ અઘરો છે, છતાં પણ આપણા માટે આવનારો સમય સારો રહેશે. એટલે કે આપણે શિયાળુ પાક કે ઉનાળુ પાકનું પાણી કમસે કમ ગુજરાતની અંદર કરાવી દેશે. સપ્ટેમ્બર મહિનો છે ખૂબ સારો રહે તેવી અત્યારે શક્યતા દેખાઈ રહી છે. ને એ શક્યતાની પાછળ પણ મહત્વનું કોઈ કારણ હોય તો એ કારણ રહેશે આઈઓડી, ઇન્ડિયન ઓશન ડિપોલ. પણ અત્યારે આઈઓડી પોઝિટિવ ફેઝમાં આવે છતાં પણ જો આપણે સિસ્ટમ ન બનતી હોય એની પાછળનું કારણ છે કે જે પ્રશાંત મહાસાગરનું ટાઇફૂન છે એ અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીનો સંપૂર્ણ ભેજ છે એના તરફ આકર્ષિત કરી રહ્યું છે. એટલે આ ટાઇફૂન આગળ વધીએ ત્યાર પછીથી આપણે વરસાદની આશા રાખી શકાય એવું છે. એટલે ટૂંકમાં જણાવવાનું હતું. આમ તો આપણે બધા મિત્રોને ખ્યાલ છે કે આપણે 11-12 તારીખમાં છૂટાછવાયા ઝાપટાની જ આગાહી કરેલી છે, પણ ત્યાં સુધી આપણે કોઈ હમણાં વરસાદની શક્યતાઓ નથી. એની પાછળનું કારણ છે પ્રશાંત મહાસાગરનું ટાઇફૂન. એટલે ટાઇફૂન અને વરસાદ વિશેની ટૂંકી માહિતી આપવાની હતી, એ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.